फोटो पाठ तो रही है दक्षिणा देता हूँ बाद में। नहीं फोटा बोटा नहीं लेना। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પૂરા ટાકના બ્લોગમાં તમારું બધાનું આજે હાર્દિક સ્વાગત છે. તો આવી જાઓ બધા પાછા ફરીવાર મારા બ્લોગ જોવામાં. તો તમારું બધાનું થેન્ક યુ સો મચ. આજે છે આપણે રજા, બરાબર? રજા છે તો હવે કંઈક આપણે નવીન કારનામા કરીશું. તો બધે મજામાં થવા ને હું પણ મજામાં છું. દેખો તમે બધા મજામાં રહેશો, બરાબર? અમારે એક નકશુભાઈ ઉતા છે તો સવારમાં તમે એની શું કહેવાય કે વીઆઈપી રૂમ જોવા બધા પંખા બતાવું એના ઉપર કેટલા અમારે પંખા ફરે. શરદી થઈ ગઈ અમને એટલે તો જો અમારા ભાઈ અમારા હાવજ સુતા છે ઘોડિયામાં, બરોબર? હવે હું તમને એની ફેસિલિટી બતાવું. એક તો અહીંયા પંખો ફરે છે, જોયો તમે પંખો ડાયરેક્ટલી, બરોબર? પછી એક અહીંયા પંખડી ફરે છે, બરોબર? પછી એક અહીંયા પંખડી ફરે છે, બરોબર? પછી એક અહીંયા પંખો ફરે છે. એ ચાર પંખા ફરે છે ભાઈ, ઉતા જ આરામથી. અને તો ખાલી એની મજા જ કઈક અલગ છે ને. જો અને એમાં પછી ગોદડી મસ્ત વઢી હોય ને. તો આવો કઈક અમારા ભાઈ નકશુભાઈ નો રાજ હાલે છે. એના ઇતિહાસમાં અમારા રાજા પધાર્યા છે. હુવાનું તો નામ જ પૂછો, હું ત્યારે હુઈ જાય, ન હોય ત્યારે બધા આખે ઘરને જગાડે. તો એ બધું ચાલો ઠીક છે. બધું કેમ કે નાનો છે હવે થતો હોય પડે એટલે પંખા ચારું દહે મૂકી જઈએ, એમાં મૂંઝાવાનું થતું જ નથી. આપણે તમે બધાને સપોર્ટ છે એટલે તમારો બધો હાસો છે ને ઓકે કહી ગયો મને બીજું રહેવાય. તો આજે છે અષાઢી બીજ. તો બધાને સૌથી પહેલા તો જય રામાપીર. બધાને અષાઢી બીજનો શું કહો મને કઈ બહુ ખ્યાલ નથી, બરોબર? તો આજે છે. અને અમારે વહેલા બાપુની તિથિ પણ આજે છે, બરોબર? અમારે પછી શ્રી જગન્નાથ ભગવાનની પણ આજ તિથિ છે. તો આજે જગન્નાથ ભગવાન નીકળે છે આપણે બધાના દર્શન દેવા માટે. આપણે એના દર્શન કરવા જઈએ પણ એ આપણને દર્શન દેવા આવશે, કેમ કે બધે શેરીઓ નીકળે છે ને નાકે નીકળે છે. કેમ કે આજે જોઈએ હવે જગન્નાથ ભગવાનની યાત્રા. અમારે વહેલા બાપુની તિથિ, તો તિથિમાં શું કહેવાય કે હવે જશું હવે ઉપર અગાસી ઉપર અમારે મોટા ભાઈ ગયા, બરોબર? તો ગુંદી ગાંઠિયાનો, ખમણનો, ચણા ને એવું બધું પ્રોગ્રામ છે. અમે બેઠા બેઠા ટીવી જોઈ હતી. ના ડીગલા કેમ જોતા હોય. તો અમારે હેલો ગાઈસ બધા અહીંયા છે, તો બધા જમવા બેઠા છે ધીમે ધીમે. તો હું પણ લઈ ગયો છે આપણે થોડી તો બુંદી ને ગાંઠી ખાઈ લે, પછી ભલે શરદી થાય ના બાદ બના ધંધા કરે બે. ટીવી આમથી બહુ મોટી જબર છે પણ દેખાય નાની આવી. તો હાલો તમે બધા પણ આવી જાઓ. ગુંદીના ગાંઠિયા ને છેણા ને ખમણ ને પૂરી ખીર બધું. પેલા તો તમને છે ને અમારા ભાવનગર જિલ્લાનો જે રથયાત્રા નીકળતી ને એનો લુક તમને બધાને બતાવી દઉં, કેમ કે આપણે કઈ ગયા તો નથી પણ એ બધાની શૂટ અને બધું વ્યવસ્થિત બધું કાર્યક્રમ હતું. અને જવું હતું મારે પણ નો સેટિંગ આવ્યું, બરાબર? કે ભેગું ના થયું. અને રથયાત્રામાં મારે જવાનો પૂરેપૂરો રસ હતો જવાનો, તો નો સેટિંગ છું. તો હું તમને એ બધા કટકા એક ભાઈ મને મોકલે છે, મેં કીધું ઉતારીને મને મોકલજે જે રીતના મોકલે. એમ કે કોકની પાસે લેવાય તો લઈ લેજે. મારે બ્લોગમાં બતાવી દો તમને બધાને વ્યવસ્થિત બતાવી તો ખરા ને, ભલે જ્યાં ન હોય પણ તમે બધા જોવો તો ખરા અમારે ભાવનગર જિલ્લાનો લુક. તો અહીંથી આપણી યાત્રા થાય છે શરૂ. તો આપણે ગજાનંદ દેવના આપણે કરી દર્શન. તો સૌથી પહેલાં તમે બધા દર્શન કરી જાઓ તો આવું કંઈક રિલેશન છે અને કંઈક લુક તો કંઈક છે ને કંઈક ઘટે નહીં. મને તો જોઈને આમ વિડીયોમાં જોઉં તો મારા હનુમાન એટલા ખુશ થશે. પછી તો આપણે આવી જાય રથયાત્રામાં. તો આ રથયાત્રા છે અમારા ભાવનગર જિલ્લાના બેસ્ટમાં બેસ્ટ જિલ્લામાં રથયાત્રા છે. તો રથયાત્રા એવી રીતના નીકળે છે ને કંઈ ઘટે નહીં. એમ બધા મુહૂર્ત એટલે મસ્ત રીતનું આયોજન કરેલું છે અને એકદમ કાંઈ ઘટે નહીં એવું બધું સુપર ઓલટ દેવી કે. અને અમારા ભાવનગર જિલ્લામાં પોલીસ નાકાબંધી ને એટલી બધી ભીડ છે ને વાત પૂછવામાં. પછી તો મારા ભાઈ અમે ડોનનો શોટ મોકલી દીધો. તો આવી રીતના ભાઈ એને શોટ ઉતાર્યો ને અડધો મોબાઈલમાં ઉતાર્યો ને અડધો આવી રીતના ઉતાર્યો. તો આ રથયાત્રા નીકળે છે ને આ મંદિર આવી રીતના બધું કરેલું છે અને બધા ખટારા લઈ લઈને નીકળી જતા પણ કાંઈ ઘટે નહીં. મજૂરી ગ્રુપ વાળા ને બધા ખટારામાં. અને શું કહેવાય કે બધા ઇમોજી એવા કર્યા છે ને કે પૂતળા ને એવું બધું કર્યું છે ને. અડધા બંદર મહિના અડધા જો પૂતળા ને બધા આવી રીતના આવડા ડિસ્કો કરે. તો આને બીજું કાંઈ ન હોય બીજું ડિસ્કો કરવાનું. અને આ સીતા મૈયા ને બધું જો હિસ્કો તમે ખાલી જો એક ફેર. અને પોલીસની તો ફૂલ એમાં કાંઈ ન ઘટે. અને ભાવનગર જિલ્લામાં તમે વાત પૂછવામાં એટલી બધી નાકાબંધી હતી ને કાંઈ ઘટે નહીં. તો જો આ બેન આપણે હિસ્કો કેમ ખાય છે, બાકી બધા આયોજન મસ્ત કર્યું છે, કાંઈ ઘટે નહીં. એમ
ફર્સ્ટ નંબરે આવે એવી રીતના કર્યું છે. તો જો ઈસકો કેવી રીતના હાલે છે, તમે ખાલી એક ફેરો લુક જો ખાલી. તો આવું નવું બધું તમે બધા જોતા રહ્યો અને આવી જશે ભૂતળો બીજો ખટારો લઈને. તો આ બધા ખટારા લઈ લઈને જ આવી ગયેલા છે, મને તો એવું જ લાગે છે. અને પછી આવી જાય રાવણભાઈ, તો બધાને સલાહ આપે છે કે હકડીના રેન્જરમાં ઝૂંપડી લઈને આવી ગયા છે એમ. તો કે હું વોન્ટેડ છું, સીસમાં જાય બખાડા કરે એમ જાય. તમે જો ખાલી નખરા ખાલી જોવો તમે, કેમ કે બધાને મોજ જ આવી ગઈ, કેમ કે મજા આવી ગઈ ને આ રેલીમાં રથયાત્રા એટલે જગન્નાથ ભગવાનની યાત્રા એટલે કાંઈ ન ઘટે. યાત્રામાં મને બહુ મજા આવે, પણ મને એટલું એમ થશે કે હું નથી ગયો એના માટે. તો મેં વિડીયો મને મોકલી દીધો છે, તો પણ ભાઈએ વિડીયો અમને મોકલી દીધો છે, એમાં કાંઈ ઘટે નહીં. મેં કીધું ઓકે ઓકે, મેં કીધું થેન્ક યુ ભાઈ, મેં કીધું આભાર, મેં પણ એને કહી દીધું છે. અને પછી તો આવી ગયો અમારું ઘર, અમને પાછું આપો. એટલે કે આપણે ઓલો શું કહેવાય ભાઈ હતો ને આપણે સિંહ એક આપણે વયો ગયો છે એના માટેનું. તો એ બધું હતું લુક ને જો તમે ખાલી આ જો આઈસર આવી એ આગળ અડાડી દે. તો રામ ભગવાનની જેમ આપણે આવ્યા છે ત્યાર થઈને, જો ખાલી બાણ ને એવું બધું લઈ અને ટ્રેક્ટર છે એ પાછું, એટલે પાછળ આઈસર છે ત્યાં જોવા તમે. તો આવી ગઈને લુક છે ને ઓલો તો ડિસ્કો કરાવવાના બધા જો કેમ પણ આ બધા આયોજન કેમ કર્યું, બધા કોમેડી ક્રિએટર, બધા કોમેડી જ બધા ભેગા થયા છે. હાથી કોમેડી, બધું કોમેડી. જ્યાં જ્યાં એક ખટારો બે ખટારો જાય ને પોલીસની ગાડી આવીને ઉભી રહી જાય. અહીંયા ઉભા રહેતા 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 એટલો બ્લોક કરી નાખ્યો. જ્યાં અમારા ભાઈ આવ્યા, કોઈ કોણ છે, ટીલ્લુ બાબા છે બધા. તો બધા એ કે ગાંધી બાપુની જય છે, મેં કીધું ગાંધી બાપુની જય. તો બધા અલગ અલગ ગ્રુપ છે બધાનું અને અલગ અલગ સ્થળ છે. આવી રીતના બધું નવું નવું કાર્યક્રમ કરેલું છે. અને હો ટેડી બોય આવ્યા છે અત્યારે, તમે જો કઈ ઘટે નહીં. આ કેવડો મોટો ટેડી બોય આવ્યો છે. આવું બધા જોઈને છોકરીઓ તો શું કહેવાય કે લટુડા પટુડા કરવા મને આવું જોઈને મારે ફોટો પાડો છે. તો ફાઇનલી આપણે જગન્નાથ ભગવાનની યાત્રા આવે છે આમી. તો કંઈક મસ્ત મજાનું લુક કરેલું છે, આવું કંઈક છે સુંદર મજાનું. અને મને તો ભલે વિડીયોમાં જોઉં છું પણ મજા આવે એવું છે બધું. દર્શન કરી લો અમારા ભાવનગર જિલ્લાના જે જગન્નાથ યાત્રા છે. અને હું ન ગયો અને મને તો અત્યારે શરદી છે, મજા નહોતી ને એટલા માટે હું નહોતો ગયો. અને ફાઇનલી મસ્ત મજાનો લુક છે, કાંઈ ન ઘટે. તો આની પછી હું તમને એક બતાવું, એક ડોન વાળો છું. તો બધે ટ્રાફિક જોવો તમે ખાલી, એટલું પબ્લિક છે, એમાં કાંઈ ન ઘટે. અને પછી આ ટ્રેક્ટર વાળાને થોડી ઘણી અણી કાઢતો હતો ને, તો એવો ડોન છું એને મોકલી દીધો મને. તો સાંભળો તરીકે એનું તમે મોટો પાડતો રહ્યો. दक्षिणा देता हूँ बाद में। नहीं फोटा बोटा नहीं लेना। તો જોયું નહીં કે મારો ફોટો પાડતા નહીં એવી રીતના કરીને ઇમોજીન મૂકી દીધા. વિઝુબારને મૂકી દીધા એમ. તો વિઝુબારને મૂકીને આપણે આવી જશે બગીચાનો ગાર્ડનનો શોટ લઈને ભાઈ. તો અમારે મસ્ત મજાના વિડીયો મને મોકલી દીધા છે, કંઈ ઘટે નહીં. આગળની માહિતી તમને બધાને આપું છું હવે. તો આવી રીતના તમને બધાને વિડીયો ગમ્યો જરાક મને કહી દેજો. અને આવો જ આપણો વિડીયો હતો. તો મેં થોડો કરી નાખ્યો વોઇસ ઓવર ને તમને બધાને સમજાવી દીધા પ્રેમથી ને મસ્ત મજાના, બરોબર. તો હવે આગળની માહિતી તમને હું આપતા નથી એટલા માટે, કેમ કે સૂતો તો અચાનક થોડોક તાવ જેવું થઈ ગયું છે, બરોબર. પતાવીને કામકાજ પતાવીને તિથિનું બધું વેલન બાપુનું કામ બધું પતાવીને બધા છોકરા જમાડી દીધા. જમાડીને પછી આપણે આવી ગયા છીએ મારા લોગનું. તો શરદી થઈ ગઈ છે અત્યારે, કોઈ ઝાટકી, બરોબર. તો મેં કીધું હાલો એક બહાર જઈને એક મસ્ત મજાનો બ્લોગ શૂટ કરી લો. અને હવે અત્યારે મારે એક જવાનું છે, એક સત્સંગ અમારા એક ભાઈને ત્યાં છે, પ્રોગ્રામ છે, રામદેવ પીરનું છે, આપણે ધૂન એવું બધું છે. તો આપણે ત્યાં ઠેકાણે જવાનું છે. તો અત્યારે તો જે વાર છે, હું મોડેકથી જ જવાનું છે. તો અત્યારે તો હું તમને બીજી કાંઈક બતાવીશ જ્યાં પણ આગળ કાંઈ કન્ટિન્યુ જે આવતું છે ને એ છે ને. આ રોડ થોડો ખરાબ છે. અમારા દેવ બારાણી, અમારા ભાઈ રાહુલભાઈ કમલન બધા બધા આવે કામ વાળા છે. તો હાલો અત્યારે જઈએ છે ને, રસ્તો થઈ ગયો છે કેમ કે હાકડી ગલી થઈ ગઈ છે. એરિયો જો તમારે અત્યારે અમે આવી જાય છે અમારા મનરભાઈ ત્યાં. અને શું કહે પરસાદી જમણવાનું હતું એટલા માટે. તો બધા બે જશે ડીશું લઈને જમવા માટે. લાડવા છે, દાળ ભાત છે, અને ખમણ છે, પાપડ છે, ગાંઠિયા છે, ચટણી, પછી આખા બટેટાનું શાક અને સમોસા અને રોટલો. તો અમારા કમલેશભાઈ બેઠા છે. કેવો ટેસ્ટ આવે છે? મસ્ત નો આવે છે. અમારા રાહુલભાઈ બેઠા છે. અમારા દેવાંશી બેને આવ્યા છે. અને અમારા આ ભાઈ છે ને ત્યાં છે મનરભાઈ. તો દેવા કેવી મજા આવે છે? જોરદાર. હાલો જમવા. હલો કેટલા વાગ્યા? 12:30 પડી જશે. તો હાલો પેલા શરૂ કરી દઈએ જમવાનું. પછી હવે લોકોને હું નિવરાતી જઈએ બધા ગાયા કા રામદેવ પીરની આપણે શું કે પ્રસાદી હતી. તો એટલા માટે પ્રસાદી લઈને અત્યારે આવતી જશે આપણે ઘર બાજુ. હું અત્યારે આવતો હતો વિડીયો બનાવવા માટે. તો વિડીયો બનાવવા માટે આવતો હતો ને, તો મને બીજ દેખાણ. તો તમે બધાને પણ બીજ હું બતાવી દઉં, જરાક ઝૂમ કરીને બતાવી દઉં.
તો તમે બધા પણ દર્શન કરી લો. અમુક જે કોઈને ન દેખાતી હોય એના માટે ફર્સ્ટ એટલે શું કહે કે બહુ ઝૂમ કરેલું છે કે નહીં એટલે થોડા કેમેરા આમ થાય. તો જો તમે બધા દર્શન કરી લો. મેં પણ દર્શન કરી લીધા છે સૌથી પહેલાં તો. પછી મને આમ દેખાણું તો મેં કીધું લાવ હું વ્લોગ ઉતારીને તમને બધાને કહી દઉં. તો આવી રીતના બીજ નીકળી હતી. તો આજે આવું કંઈક લોકેશન છે. તો લોકેશન ઉપર તો હું આવી ગયો છું, કેમ કે મારે ખબર છે કે વિડીયો બનાવવાના છે મારે. તો હું સીધો વિડીયો બનાવવા જ આવી ગયો હતો. તો હાલો હવે અત્યારે વિડીયો બની નાખી, દર્શન થઈ જશે. તમે બધા પણ દર્શન કરી દીધા છે. અને મને એવું થયું કે મેં કીધું તમે કોઈને ના જોઈ હોય તો મેં કીધું ભાવનગર સિટી બાજુની શું કહેવાય કે જે રથયાત્રા નીકળે હતી મારે જવાનું હતું, પણ મને થોડીક મજા બગડી ગઈ હતી એટલા માટે પછી હું કાંઈ ગયો નહીં. અને ફોન પણ ઘણા વાર આવ્યા હતા, ભાઈબંધ દોસ્તારોના 2-3 ભાઈબંધના ફોન આવ્યા હતા. તો બધું અટવાઈ ગયું, બધે ગોટાળા ચડી ગયું. તો પાછું આજે જ મજા બગડવાનું થયું. તો કાંઈ વાંધો નહીં, સારું વાંધો અત્યારે વિડીયો ઉતારી લઈએ બરોબર. પછી વિડીયો ઉતારી મને માતા છે કઈ કામ આવ નવરે બધા જયારે આવી ગઈ છે વિડીયો બનાવવું જાવ ને ત્યાં આવે જમવાનું. તો મારા મમ્મીએ બધું બનાવી નાખ્યું છે. ભૂંગળા ખાલી થઈ જશે, ઊંચા આવ્યા છે. હું મોડો આવ્યો એટલા માટે. તો આજે દૂધ ગરમ થાય છે. અને મારે કાંઈ આ લીધી હો લીધી ફૂલ બાકા શીખી લીધી હો, પૈસા લીધી. ઓલું ગીત ગાતો ટુ ટુ ટા 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 ટી ટા ટા. આયા હામું જન કા. હાલો અત્યારે જમીન આપણે ફ્રેશ થઈને પાછા આવી ગયા છે બરોબર ને. હવે મારું માથું દુખે છે ફૂલ, લિમિટ મારું માથું દુખે છે. એટલે કઈ મજા નથી આવતી. અને આજનો બ્લોગ એવી રીતના છે ને આજે મજા આવી નહીં, એમાં કઈ આખો દી ખેલ છે ને કઈ જવાનું નહીં અને કાંઈ ન થયું. પછી તો આ વિડીયો બનાવીને બધાને મોકલવા બેઠા બરોબર. તો હવે હું પૂછો સુઈ જાઉં છું, તમે બધા પણ સુઈ જજો. જે દિવસના નહોતા એ બધા એકદમ કામ ધંધો કરી જાય બરોબર. મારે તો અત્યારે નાઇટ થઈ છે એટલે હું સુઈ જવાનો છું બરોબર. સવારના નવા બ્લોગમાં આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થોડુંક ઉતાવળમાં બીજું બોલાઈ ગયું છે એટલા માટે બધાને પહેલા ગુડ નાઇટ કહેવાય જશે બરોબર. તો હજી દવા પીવાની છે, દવા પીને આપણે ટીકડા પીને સુઈ જવાનું છે. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી અને જય મા માતાજી.